જ્યાં શ્રદ્ધાનો સાથ સાચો હોય ત્યાં સાક્ષાત જોગમાયાને પણ ધરતી પર આવવું પડે છે. શું તમે જાણો છો કે પાટણના ધાયણોજ ગામમાં સાક્ષાત જહુ માતા કેવી રીતે પ્રગટ્યા? આ ઇતિહાસ સાંભળીને કદાચ તમારા રૂવાડા ઉભા થઈ જશે. વર્ષો પહેલાની આ વાત છે. એક દરબારના ઘરે જસી નામની દીકરી રૂપે સાક્ષાત જહુ માતાનો અવતાર હતો. નવરાત્રીની રાત્રે ધાયણોજનો પ્રખ્યાત ધૂળિયો ઢોલ વગાડવા. રાતના 2 વાગ્યા. એક બાજુ ધૂળિયો ઢોલ વગાડતો થાકતો ન હતો અને બીજી બાજુ જસી ગરબે રમતી થાકતી નહોતી. બેઉની હળાહળી ચાલુ થઈ અને સવારે 4 વાગ્યા અને જસીની માએ મેણું માર્યું. ઘરે ના આવવું હોય તો જાવ ધૂળિયા ઢોલીની સાથે. આ મેણું દીકરી ખમી ના શકી અને ધૂળિયા ઢોલીની પાછળ પાછળ ધાયણોજ ચાલી નીકળી. ત્યાં આંબલીના ઝાડ નીચે જસીએ ધૂળિયાને વચન આપ્યું કે હું જહું છું. કાલે અહીં મારું 5 ઈંટનું ડેરું બનાવશે અને આખા ગુજરાતમાં તારો ડંકો ન વગાડો તો મારું નામ જહુ નહીં. 1 વર્ષ પછી એક ચમત્કાર થયો અને મંદિરે એક કૂતરું મરી ગયું અને ધૂળિયો ગામમાં નહોતો. જ્યારે જહુ માતા 80 વર્ષની ડોસીનું રૂપ લઈને હાથમાં રહેલી લાકડીથી કૂતરાને 3 ટકોરા માર્યા અને 2 દિવસથી મરેલું કૂતરું આળસ ખાઈને ઊભું થઈ ગયું. મંદિરનો પૂજારી જોતો રહી ગયો. એ ડોસી તળાવના પાણીથી એક વેત અદ્ધર ચાલીને આંબલીના ઝાડમાં અદ્રશ્ય થઈ ગયા અને એક આકાશવાણી થઈ કે હું ધૂળિયા ઢોલીની જહુ માતા છું. આજે પણ ધાયણોજ ગામમાં આ જહુ માતાના દીવા ચઢાડે છે. અને જો તમને પણ જોગમાયામાં શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં જય માં જહુ જરૂરથી લખજો અને આ વિડીયો દરેક પગ જોડે જરૂરથી શેર કરજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.